આપણા બોડીનું વેટ લોસ કરવા માટે પેટ પર, કમર પર અને ચેસ્ટ પર અને આ પીઠ પર જે એક્સ્ટ્રા ફેટ હોય છે, એસેસ ફેટ હોય છે, જે ઇન્ટરનલી હોય છે આપણા બોડીની અંદર, એને આપણે કેવી રીતે બર્ન કરી શકીએ નોર્મલ એક્સરસાઇઝથી વોર્મઅપ કરીને. તો એના માટેની થોડીક એક્સરસાઇઝ હું તમને બતાવીશ. તો ફર્સ્ટ સ્ટેપ છે 20 ટાઈમ્સ આ રિપીટેશન્સ કરો લોંગ બ્રીથિંગ સાથે. 20 ટાઈમ્સ. અગેન બોડીને ટ્વિસ્ટ કરો. સેકન્ડ સ્ટેપ 20 times. Third, 20 times. Fourth, cross and cross leg, 20 times. Fifth, jumping jack, 20 times. 6, જમ્પિંગ. બોડી ફ્રી રાખીને પૂરેપૂરું બોડી એકદમ જમ્પિંગ, ખુલ્લા પગે ઘાસ પર લાંબા ઊંડા શ્વાસ સાથે. 7, ફરીથી ધીરેથી અપ એન્ડ ડાઉન, ની સાથે, થાઈ સાથે, પેલ્વિસ મસલ્સ એન્ડ વેસ્ટ મસલ્સ. 20 times. ઓકે. નેક્સ્ટ, વૃક્ષ સંચાલન. તો બંને પગ વચ્ચે ગેપ બનાવી આપણા લંગ્સ માટે અને આપણા હાર્ટ માટે બ્રીથિંગ સિસ્ટમને કેવી રીતે પાવરફુલ બનાવી શકીએ. તો બંને હાથ આ રીતે પાછળ ઝૂકવાનું છે, લાંબા ઊંડા શ્વાસ લેવાનો. ટ્વેન્ટી ટાઈમ્સ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બંને હાથના આ રીતે લોક કરો, બંને પગ વચ્ચે ગેપ બનાવો અને સાઈડ બેન્ડ. આ પણ 20 ટાઈમ્સ. પૂરેપૂરા ડાઉન જવાનો પ્રયત્ન કરો, પૂરેપૂરા. રિલેક્સ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. જે 20 રિપીટેશન છે એને એક વીક માટે કરો. નેક્સ્ટ વીકથી પછી તમે 50 રિપીટેશન્સ કરો છો, પણ પોતાના બોડીને સાથ આપે એ રીતે પોતાનું બોડી કેપેસિટી પ્રમાણે કરવાનું અને પોતાના સામર્થ્ય પ્રમાણે કરવાનું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.